નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો નવરાત્રીના નવા નિયમો જાહેર કરાયા છે। 30 આયોજકોએ શરતો પાડવી પડશે। આયોજકોએ એવી 30 શરતોને માન્ય રાખવી પડશે, પાડવી પડશે। ફાયર સેફટી સહિત 30 નિયમો ફરજિયાત કરાયા છે। સ્કૂલ, હોસ્પિટલ નજીક નહીં થઈ શકે આયોજન, રેલવે લાઇનની નજીક પણ આયોજન નહીં થઈ શકે। જ્વલનશીલ પદાર્થથી દૂર આયોજન કરવાનું રહેશે। ઓછામાં ઓછા 2 ઇમરજન્સી ગેટ ફરજિયાત રહેશે। ત્યારે ફાયર વિભાગે નવરાત્રીના આયોજકો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે। નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી માટે ફાયર સેફટી અંગેની પણ નોટિસ જાહેર કરી છે। નવરાત્રીનું આયોજક ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઇન, રેલવે લાઇનથી દૂર કરવાનું રહેશે અને લોકોની સલામતીને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે। મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે। આ સાથે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ પણ રાખવાના રહેશે। સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારે ન હોવો જોઈએ। તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવાની રહેશે। દૈનિક કેટલાક વ્યક્તિઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવાનો રહેશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હવે તંત્ર સજ્જ છે। આયોજન માટે અને આયોજકો માટે 30 નિયમો જાહેર કરાયા છે। તે 30 નિયમોનું પાલન કરવું પડશે। તો અમદાવાદમાં પોલીસ વાનમાં 2 શખ્સોએ રીલ બનાવી છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બંનેને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ વિડીયો બનાવ્યો હતો। વિડીયો બાપુનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં બંને શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। શા માટે પોલીસ કર્મીઓ આરોપીઓને છૂટો દોર આપી રહ્યા છે? વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે પોલીસ જ વાનમાં 2 શખ્સો આ રીતે વિડીયો બનાવી રહ્યા છે। વાપીમાં તસ્કરો બેફામ બન્યા છે। ચોર ઘર બાદ હવે દુકાનોને પણ નિશાન બનાવી રહ્યા છે। જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરોએ મોડી રાત્રે હોલસેલના સામાનની દુકાનને નિશાન બનાવી દુકાનનું શટર તોડી કોથળા ભરી સિગરેટ, ચોકલેટ, બિસ્કીટ અને ઘરવખરીના સામાનની ચોરી કરી। એમાં પણ સિગરેટના જથ્થાની મોટી માત્રામાં ચોરી કરી। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો શટર તોડી દુકાનમાં પ્રવેશતા દેખાય છે અને ખૂણે ખૂણેથી કિંમતી સામાનની ચોરી કરતા દેખાય છે। દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। રોકડ દાગીનાની ચોરી કરી વેરાવળની હુડકો સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરી। 2 દિવસ અગાઉ રાતના સમયે ચોરીને અંજામ અપાયો। બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી। સોના ચાંદીના દાગીના સહિત 15,000 રોકડની ચોરી કરી। મકાન માલિકે પોલીસને જાણ કર્યા છતાં પણ કાર્યવાહી ન થયાનો દાવો છે। પોલીસે કાર્યવાહી ન કર્યાનો મકાન માલિકે આક્ષેપ કર્યો છે। બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ વાપીમાં જ્યાં તસ્કરો બેફામ બન્યા છે, દુકાનમાં ચોરી કરી છે, બીજી તરફ ઘરમાં ચોરી થઈ છે અને ગીર સોમનાથની આ ઘટના કે જ્યાં ચોરોએ ઘરને સાફ કર્યું છે અને ઘરમાં ચોરી કરી છે। બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોટી ઝરી ગામમાં શિક્ષણને લઈને ચોંકાવનારી વિગત સામે આવી છે। નસવાડીના મોટી ઝરી ગામમાં શિક્ષકની લાલિયાવાડી સામે આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો। અમે જાણ્યું તો મોટી ઝરી ગામના શિક્ષક 11 દિવસથી ગાયબ હતા। શાળામાં માત્ર એક જ શિક્ષક 11 દિવસ ગાયબ। શિક્ષક નશો કરી આવતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। 40થી વધુ બાળકોનું ભવિષ્ય અધરતાલ હોય તેવું લાગી રહ્યું છે। શિક્ષકને મુખ્યમંત્રી કોણ છે તે પણ નથી ખબર। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર કઈ રીતે શિક્ષણ બાળકોને મળે છે તેની રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। ખાસ કરીને આજે મોટી ઝરી ગામ છે, ત્યાં બિલકુલ જર્જરિત હાલતની અંદર એક ઓરડો છે, જે આપ જોઈ શકો છો। લાકડાના ટેકે અટકી રહેલો આ જે ઓરડો છે તેમાં નાના નાના બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે। આમ તો આ ક્યારે પડી જાય તેનું નક્કી નથી।
અને આ જ મોટી જરી શાળાની અંદર 1 થી 5ની શાળા છે અને અંદાજે 40 જેટલા બાળકો અહીં અભ્યાસ મેળવી રહ્યા છે. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આજે આ જે શિક્ષક છે છેલ્લા 6 દિવસથી ગેરહાજર હતા અને આ જે બાળકો જે છે તેઓ અહીં આવી રમીને ઘરે જતા રહેતા હતા. ત્યારે રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. ખાસ તો આપ જોઈ શકો છો કે આ જે શિક્ષક છે બાળકોને અભ્યાસ આજે આપી રહ્યા છે, પરંતુ રજિસ્ટરની અંદર આજે પણ તેઓની ગેરહાજરી છે. જ્યારે શિક્ષકની સાથે વાત કરવા ગયા તે સમયે શિક્ષકે એવું કહ્યું કે અમે કપાત રજા મૂકીને ગયો હતો અને 11 દિવસ સુધી સતત ગેરહાજર રહ્યા હતા, પરંતુ કોઈ પણ શિક્ષક અહીં આવ્યા નથી, બાળકોને ભણતર મળ્યું નથી. ત્યારે આપણી સાથે જ આ શિક્ષક છે અને આ જે વિદ્યાર્થીઓ છે, આપણે શિક્ષક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેમેરામેનને કહીશ કે સામે આવી જાય તો આ જે શિક્ષક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો આ જે શિક્ષક છે હાલ તો બાળકોનો અભ્યાસ આપી રહ્યા છે. આપણે શિક્ષક સાથે જ વાત કરીશું. સાહેબ, આપનું નામ શું છે અને આપ કેટલા દિવસથી ગેરહાજર હતા સાહેબ? સ્કૂલને તાળા મારેલા હતા, બાળકોને અહીં અભ્યાસ કરવા માટે આવું હતું, પરંતુ સ્કૂલને તાળા જોઈને બાળકો ઘરે જતા રહેતા, તેવું ગામના લોકોનું કેવું છે, શું કહેશો? તમને મેં શું કીધું તો મારે મેં બધું બસ આપલો જ તો પછી હું અહીંયા નહીં આવ્યા છે મેં શું કરું પછી આપલો કે નહીં બધું મેં? સાહેબ, આપણા ગુજરાતના ગૃહમંત્રી કોણ છે સાહેબ? નથી ખબર સાહેબ? સાહેબ, આપણા મુખ્યમંત્રી કોણ છે એના? સાહેબ, મુખ્યમંત્રી પણ નથી ખબર તમને? જ્યારે ગૃહમંત્રી, મુખ્યમંત્રી એનું નોલેજ નથી તો આ 40 બાળકોનું ભાવિનું શું? ગામના લોકોએ એક મન બનાવ્યું છે કે જો આવનારા સમયની અંદર આ શિક્ષક ચેન્જ કરવામાં નહીં આવે તો આ સ્કૂલને તાળા મારી દેવામાં આવશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. શિક્ષકની ગેરહાજરી અંગે વિરોધાભાસી નિવેદન સામે આવ્યું છે. 11 દિવસની રજાની જાણ કરી હતી તેવું શિક્ષકનું કહેવું છે. અમને કોઈ જાણ નથી કરી તેવું તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે. અમે ગયા ત્યારે શિક્ષક નશામાં હતા તેવું ટીપીઓનું નિવેદન સામે આવ્યું છે. અંબુભાઈ રાઠવા, મોટીજેરી પ્રાથમિક શાળા શિક્ષક, વતન બિલગામ. હાલ નસવાડી રહું છું. થોડીક કામની અર્થે 11 દાડાની કપાત કરેલ છે મેં અને રજા પર મૂકી દીધેલી છે. બસ એટલે 11 દાડા તમે બીજા પાસે આવતેલા બધા બંદોબસ્ત આપેલો ને પાસે આવતેલા ત્યાં રજિસ્ટરમાં તો રજા કોઈ આવેલું છે નહીં. બીજા આવે પાછા નહીં આવે તો મેં શું કરું? અમને કંઈ એમના મુખ્ય શિક્ષક તરફથી કે એના તરફથી કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળેલ ન હતો. શિક્ષણ વિભાગમાં કે એમાં એનો કોઈ એ બાબતનો કોઈ લેટર અમને મળ્યો નથી કે એને કોઈ જાતનો રિપોર્ટ અમને આપેલ નથી. હા, અમે જે વખત ત્યાં ગયા હતા તે વખતે નશાની હાલતમાં હતા અને એ બાબતનો અમે રિપોર્ટ ઉપલી કક્ષાએ કરેલ. મોટીસરી ગામના લોકોનો ચોંકાવનારો દાવો છે. શિક્ષક નશાની હાલતમાં આવે છે. શિક્ષકની બદલીની સ્થાનિકોએ માંગ કરી છે. હાલમાં બી શિક્ષક આવેલો છે, પણ એ શિક્ષકને હાલમાં અત્યારે એની મજક શક્તિ નથી. એમ દારૂ પીને બધું ખલાસ થઈ ગયેલું છે. બદલી ના કરે તો અમારે સ્કૂલ બંધ કરી દેવાની કાયમ માટે, તાળાબંધી કરી દેશું. બરાબર? મારું બાળક, મારી છોકરી છે 5મા ધોરણમાં ભણે છે. મારી છોકરીને લખતા વાંચતા હજુ બી આવડતું નહીં. હવે મારે 6ઠ્ઠા ધોરણમાં બહાર મૂકવું તો કેવી રીતે અમારે મૂકવું? હા સાહેબ, અમારે છોકરોને કઈ આવડતું નહીં બરોબર, અને સાહેબ જરી બધા લાખીને જ આવે કહેવાય, ભણાવવા દે તો લઈને જ આવે. એટલે છોકરાના ગોટા બી નહીં ને કશું એને કઈ ગોઠણ નહીં કહેવાય માસ્તરને. તો મલ્ટી લેવલ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન પાર્કિંગના વપરાશ પહેલા જર્જરિત થયું છે. અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલું છે આ પાર્કિંગ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે. પાર્કિંગની છતમાંથી પાણી પડી રહ્યું છે. 7 મહિના પહેલા જ પાર્કિંગનું લોકાર્પણ થયું હતું.
100 કરોડના ખર્ચે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર થયું હતું. લોકાર્પણના 7 મહિના વીતી ગયા છતાં પણ તેનો ઉપયોગ નથી થતો. અમદાવાદ શહેરમાં એમસી દ્વારા 6 મલ્ટી લેવલ પાર્કિંગ બન્યા છે. વપરાશ પહેલા જ પાર્કિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. પાલિકાના 100 કરોડ પાર્કિંગ પાછળ ધોવાયા છે. 7 મહિના પહેલા આ પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે આ પાર્કિંગની આવી હાલત છે. મહાનગરપાલિકાના મહાનગરપાલિકા દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે પાણીમાં ગયો છે. પાર્કિંગનો વપરાશ થાય તે પહેલા જ પાર્કિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. 2 વ્હીલર અને 4 વ્હીલર માટે પાર્કિંગ માટેની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ રીતે મહાનગરપાલિકા પાર્કિંગ માટે અલગ જગ્યાએ 5 મલ્ટી લેવલ પાર્કિંગ હાલ વર્કિંગ કન્ડિશનમાં છે અને ટૂંક સમયની અંદર પ્રહલાદનગર જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એ પણ કાર્યરત થઈ જશે. કઈ રીતની ગુણવત્તાવાળું કામ છે તે અહીં કોન્ટ્રાક્ટરે કર્યું છે એ સૌથી મોટો સવાલ છે. અને સાથે જ આપી શકાય છે કે દ્રશ્યોની અંદર કઈ રીતની આખું જે પાર્કિંગ છે, પાર્કિંગની જે છત હોય છે એ છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને આ દશાથી સમજી શકો છો નીચે કઈ રીતે આખી દશા છે. કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓને આ દ્રશ્યો નહીં જોવા મળ્યા હોય, કદાચ એ વિઝિટમાં પણ અહીં નહીં આવ્યા હોય. જો વિઝિટમાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના ના બની હોત. સૌથી મોટી સવાલ ખાટલે ખોટ એ જોવા મળી રહી છે કે મલ્ટી લેવલ પાર્કિંગો કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યા છે પણ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. એક તરફ હાઈકોર્ટ એમ કહી રહી છે કે આ પાર્કિંગ પોલિસી અપનાવો અને આટલા મોટા પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગ જે કહી શકાય કે મલ્ટી લેવલ પાર્કિંગ વિથ કોમર્શિયલી એકમો છે પ્રહલાદનગર વિસ્તારની અંદર, પરંતુ તેનો ઉપયોગ હજુ પણ નથી થઈ રહ્યો. 7 મહિના વીતી ગયા તેમ છતાં પણ હજુ આ પાર્કિંગ ઉપયોગમાં નથી. ધૂળ ખાઈ રહ્યું છે આ પાર્કિંગ છે. હવે એ સત્તાધીશોને અને એ અધિકારીઓને જોવાની જરૂર છે કે આટલી દુર્દશા આ મલ્ટી લેવલ પાર્કિંગની કેમ, કોના પાપે, કોની ભૂલના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેનો ઉપયોગ છે એ જનતા છે, જે પ્રજા છે તે નથી કરી રહી. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુરતની માંડવી સુગર મિલનો વિવાદ વકર્યો છે. અંદાજિત 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં જ વહેંચી દેવામાં આવી છે. યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે સુગર મિલ 36 કરોડમાં વહેંચવામાં આવી છે, ખરીદવામાં આવી હતી અને જેથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદોમાં ખળભળાટ મચી ગયો છે. સુગર ફેક્ટરીના ગેટ નજીક ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા. મિલ જ્યારે બંધ થઈ ત્યારે 27 કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ 5 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટરોના પણ બાકી હતા, જેઓ સરકાર દ્વારા આ સુગર મિલને ફરી કાર્યરત કરવાની આશા લઈ અને બેઠા છે. માંડવી સુગર 250 કરોડની વેલ્યુએશન વાળી સુગર ખાલી 36 કરોડમાં વેચાય એ સાંભળી ઘણું દુઃખ થયું. તો આ વેચ્યું કોણે એ આજે પ્રજામાં, ખેડૂતોમાં મોટો પ્રશ્ન છે. જો 36 કરોડમાં જો જગ્યા એ ટોટલી રાખી લીધી હોય તો 250 કરોડની જગ્યા હતી, 250 કરોડની, તો એ જગ્યા એ ભાઈએ 36 કરોડમાં બેંક આપી દીધી ને આ માંડવી સુગર જે સંસ્થા હતી એ પ્રાઇવેટમાં થઈ ગઈ છે. હવે અત્યાર પછી અમારે શું કરવું? 2017માં જ્યારે માંડવી સુગર બંધ થઈ ત્યારે ખેડૂતોના શેરડીનું પેમેન્ટ, મજૂરોની મજૂરીની પેમેન્ટ અને ટ્રકવાળાનું ટ્રાન્સપોર્ટનું પેમેન્ટ બાકી હતું, જે આજ દિન સુધી બાકી છે અને એમને મળ્યું નથી. કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું કે અખબારમાં કોંગ્રેસ નેતા મનહર પટેલનો જુગર મિલના આમંત્રિત ડિરેક્ટર તરીકેનો લોક છપાયો હતો અને જે બાદ તેણે સ્પષ્ટતા કરી કે જે આક્ષેપો લાગી રહ્યા છે તે પાયાવિહોણા છે. પેપરમાં એવું વાંચવા બન્યું કે મને ડિરેક્ટર બનાવ્યો છે ને, પણ એવું કંઈ નથી. સત્યથી વેગળી વાત છે. કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તે પ્રમાણે હું ખેડૂતોની સાથે છું અને ટ્રાઇબલમાં આદિવાસીઓની સાથે છું. વડોદરાના સાવલીમાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. વીજ તાર પડતા 60 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. પોઈચા ચોકડી પાસે આવેલી વસાહતમાં સવારે વૃદ્ધા પાણી ભરવા માટે ઘરની બહાર ઊભા હતા ત્યારે દુર્ઘટના ઘટી. અચાનક વીજળીનો તાર તૂટી જતા વૃદ્ધા પર પડતા વીજ શોકના કારણે તેમનું મોત નીપજ્યું.
ઘટનાને લઈને સ્થાનિકોમાં વીજ કંપની સામે ભારોભાર રોષ છે. અગાઉ પણ એક પશુનું મોત થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે 5 વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઇટનો થાંભલાથી એક વાયર તૂટતા મારી બા પર પડ્યો તો મારી બાનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. અમને બસ યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ. બનાસકાંઠામાં આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ જોવા મળી. જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી ભીડ લાગી. માત્ર 50 જેટલા જ ટોકન આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ છે. માત્ર આધાર કાર્ડ માટે 2 જ મશીનો હોવાથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો. તો સ્કોલરશિપ માટે આધાર કાર્ડ જરૂરી છે અને આધાર કાર્ડ લિંક કરેલું હોવું જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો. જો કે વિદ્યાર્થીઓમાં અત્યારે રોષ છે. વાલીઓ પણ એકત્ર થયા હતા. આધાર કાર્ડ કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, શા કારણે આટલી બધી ભીડ વધી રહી છે? હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા? ચોક્કસ મિત્તલ, આપણે જણાવી દઉં કે અત્યારે જે શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી અત્યારે પાલનપુર અને ડીસા ખાતે જે જનસેવા કેન્દ્ર આવેલા છે કે જે આધાર કાર્ડ કઢાવવા નીકળે છે ત્યાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મહત્વનું છે કે પાલનપુર શહેરની અંદર જે જનસેવા કેન્દ્ર છે ત્યાં માત્ર આધાર કાર્ડના 2 જ મશીનો મૂકેલા છે અને 50 જેટલા જ ટોકન આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓમાં અત્યારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં જે જગ્યા પર જનસેવા કેન્દ્ર આવેલા છે ત્યાં આધાર કાર્ડની વધુ કીટો મૂકવામાં આવે અને અત્યારે પાલનપુર અને ડીસા જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે અને વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. જી બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું જટિલ પ્રક્રિયા. પોર્ટલ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભણતરનું કામ પડતું મૂકી દિવસ રાત KYCના કામમાં લાગેલા શિક્ષકો અને વાલીઓ થાકી ગયા છે, જેના કારણે ઘણા વાલીઓ આ શિષ્યવૃત્તિને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ ઉઠી છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને KYCની કામગીરી સોંપાતા કકડાટ થવા લાગ્યો છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ₹1650 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ₹1950 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ. બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું પણ ફરજિયાત છે. શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીનું ધોરણ પૂરું થતાં નામ, માતાનું નામ, જન્મ તારીખ, જિલ્લો, તાલુકા, વસાહત, ઘરનું સરનામું, પિનકોડ, માતા પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડખાપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, BPL નંબર, વિદ્યાર્થીનું આધાર ટેસ્ટ, આધાર નંબર, રેશન કાર્ડ નંબર, આધાર KYC, બેંક ડિટેલ્સ, IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર વગેરે વિગતો અપલોડ કરવાની હોય છે. તો જ દરખાસ્ત સબમિટ થાય છે, નહીતર નથી થતી. એટલે આટલી પ્રક્રિયા કરવાની હોવાથી વાલીઓમાં પણ અત્યારે રોષ છે. સૌપ્રથમ તો એમનું બેંકમાં એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. તો બેંકનું એકાઉન્ટ ખોલવા માટે જ્યારે બેંકમાં જઈએ છીએ ત્યારે બેંક નો ફ્રીલ એટલે કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલવા તૈયાર નથી અને એના માટે 1000 થી 5000 સુધીની ડિપોઝિટ છે એ બેંક ખાતામાં રાખવી પડે છે અને બેંકનું એકાઉન્ટ ખોલવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. તો પહેલું પગથિયું છે એ આધાર કાર્ડ કઢાવવા માટેનું. તો જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આપણે જે તે સેન્ટરો આધાર કાર્ડના છે ત્યાં જઈએ છીએ ત્યારે ત્યાં ખૂબ ગર્દી જોવા મળે છે અને ગર્દી સિવાય જ્યારે વારો આવે છે ત્યારે ઘણી વખત સર્વરના પ્રોબ્લેમો ત્યાં જોવા મળે છે. દાખલા તરીકે એક બાળકનું KYC નથી તો એમાં આપણે પહેલાં લોગિન કરવા માટે 2 એપ છે એ ડાઉનલોડ કરવી પડે છે, PDS પ્લસ અને આધાર કેપ્ચર, ફોટો કેપ્ચર.
એ બે જે તે શિક્ષક અને પ્રિન્સિપાલના મોબાઈલમાં બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હવે જ્યારે લોગિન થઈએ છીએ ત્યારે ઓટીપી આવે છે. એ ઓટીપી દાખલ કરીએ એટલે એ એપ્લિકેશન રન થાય છે. હવે એ એપ્લિકેશન રન થયા પછી એમાં અનેક એરર આવે છે. ગઈકાલે આખો દિવસ એ એપ્લિકેશન ચાલતી જ નહોતી, સાંજે થોડીવાર માટે ચાલેલી હતી. અત્યારે ચાલુ કર્યું તો અત્યારે એ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીના જે બાકી હતા એના રેશન કાર્ડ નંબર નાખ્યા તો ઓટીપી જનરેટ થયો નહીં. આધાર કાર્ડ, રેશન કાર્ડ એ બધું અપડેટ કરવું તો નથી થતું, ધક્કા ખાય. બરાબર, તો આ શિષ્યવૃત્તિ અમારે માણસ ધક્કા ખાઈને કન્ટેન્ટ નથી જોતી આવી લેવી. વળી ઈ કેવાયસી ન હોય તો દરખાસ્ત નથી થતી. ઈ કેવાયસી કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે, જેમાં પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં ઓટીપી આવે છે. વાલીના મોબાઈલમાં આવેલ ઓટીપી જનરેટ કરે ત્યારે આધાર કાર્ડ કેવાયસી કરે, સૂચનાઓ વાંચી રેશન કાર્ડ નંબર દાખલ કરવા, રેશન કાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીના મોબાઈલ નંબરમાં ઓટીપી આવે. શિક્ષક ઓટીપી માંગે, ઓટીપી દાખલ કરવાનો અને ત્યારબાદ રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા સ્ક્રીન પર શો થાય અને એમાં જે વિદ્યાર્થીનું ઈ કેવાયસી બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો અને ફોટો કેપ્ચર કર્યા પછી પાછો ઓટીપી આવે. એ ઓટીપી વાલી પાસે માંગવો અને અપલોડ કરવો. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે છે. તો ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેલ ખુલે અને એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપી અને ત્યારબાદ ઈ કેવાયસી પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.